આજરોજ દિયોદર તાલુકાના ઓગળજી ધામ ખાતે ઠાકોર સમાજ દ્વારા સફાઈ અભિયાન યોજાયું। દિયોદર તાલુકાના ઓગળજી ધામ ખાતે તાજેતરમાં ઠાકોર સમાજનું બંધારણ ઘડાયું। તેના બાદ ત્યાં કચરો અને અન્ય પ્લાસ્ટિક જેવું ભેગું થયેલ હતું। તે અનુસંધાને ઠાકોર સમાજના આગેવાનો, યુવાનો, કર્મચારી મિત્ર સાથે મળી આજરોજ સફાઈ અભિયાન યોજાયું, જેમાં આજુબાજુ તાલુકાના તેરવાડા, ગોદામ, મેસરા, ઓકપુરા, ભડકાસા, લુદ્રા તથા આજુબાજુના ગામોમાંથી યુવાનો આગેવાનો હાજર રહ્યા। રિપોર્ટર પ્રતાપજી ઠાકોર, દિયોદર। આગામી તારીખ 4/1/2026 રવિવારના રોજ સમસ્ત ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજનું ઓગળજીની પવિત્ર ધરા પર જ્યારે સંમેલન યોજાયું, એની અંદર લાખોની સંખ્યા આ આયોજનની અંદર આવેલી। અમારો મુખ્ય મુદ્દો સમાજની અંદર જે કંઈ કુરિવાજો છે, ખોટી બદી છે, એને નેસ્ત નાબૂદ કરવા માટે તમામ સમાજ એકત્રિત થઈ અને આ જે કંઈ અમારામાં દૂષણ હતું દૂષણને ડામ્યું છે। સાથે સાથે આટલી બધી વસ્તી ભેગી થઈ તો સ્વચ્છતા ત્યાં પ્રભુતા, એક સ્વચ્છતાના ભાગરૂપે એક અમારી પણ ફરજ બને છે કે અહીં આગળ જે કાંઈ પ્લાસ્ટિક હોય, કચરો હોય, એટલે એને અમે આજે તમામ આજુબાજુના ગામડાવાળા બધા ભેગા મળી અને એની પણ સ્વચ્છતા કરી છે। પ્લાસ્ટિક ગમે તે વેરાયેલો હોય અને ગાય માતા કદાચ આનો ઉપયોગ કરે તો એ ભવિષ્યની અંદર ગાયને પણ નુકસાન થાય છે। એટલે એક અમારી ફરજ બને છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા, તમામ આગેવાનો, યુવાનો અને વડીલો બધા ભેગા મળી અને આજે ઓગળજીની પવિત્ર ધરા પર મેદાનને સ્વચ્છ કરી અને આજે અમે એક આખા ગુજરાતની અંદર એક મેસેજ આપવા માગીએ છીએ કે કોઈ પણ જગ્યાએ આવડો મોટો ફંક્શન થાય અને આવો કચરો કે જે કંઈ આવી ખોટી ખરાબ વસ્તુ વેરાય અને ખરેખર એનો નાશ કરવો પડે, એને એકઠું કરી અને એનો ગમે તે ડિસ્પોઝ કરી એનો ખરેખર ગમે ત્યાં એનો નાશ કરવો પડે, જેથી કરી અને ગાય માતા કે આનો કોઈ પણ અબોલ પ્રાણી આનો ઉપયોગ ના કરે એના માટે કરી અને તમામ જે કંઈ અમારા યુવાનો છે એમણે સ્વચ્છતાની અંદર ભાગ લઈ અને ઓગળજીના મંદિરને પવિત્ર કરી અને સ્વચ્છતા કરી તે બદલ તમામ યુવાનોનો ખૂબ ખૂબ આભાર। 1/4/2026 આપણે સમાજ અહીં ભેળો થયો હતો, કુરી રિવાજોનો કચરો કાઢ્યો હતો, બરાબર, પણ બીજો કચરો પડ્યો હતો। આજ અમે ઓગળથળી આવીને બધા મિત્રો ભેળા થઈને આ એ કચરો કાઢ્યો। તારીખ 4/1/2026 સમગ્ર બનાસકાંઠા, વાવથરા જિલ્લો અને પાટણ જિલ્લાનું જે કુરિવાજોના બંધારણ માટેનું જે મહાસંમેલન ઠાકોર સમાજનું યોજાયું હતું, એ સંમેલનમાં હજારો નહીં પણ લાખોની સંખ્યામાં લોકો, સમગ્ર સમાજ ભેગો થયો હતો અને સમાજ ભેગો થયા પછી, મિટિંગ પૂરી થયા પછી અહીંયા ઓગળ બાપાના પવિત્ર ધામમાં જે કોઈ કચરો પડ્યો હોય, જે કોઈ એનો નિકાલ કરવા માટે, એની સાફ સફાઈ કરવા માટે આજુબાજુના 8-10 ગામમાંથી સ્વયંસેવકો અહીં વધારેલા છે અને સમગ્ર જગ્યાનું સફાઈ કામકાજ આજે કર્યું છે। ખરેખર અમારો સમાજ એ સમાજને વંદન કરું છું। લાખોની સંખ્યામાં સમાજ ભેગો થવા છતાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ વંદનીય સદારામ બાપા, ઓગળજી બાપાના પ્રતાપે કુશળ એકદમ સુખ શાંતિથી પ્રસંગ પત્યો છે। સૌ કાર્યકરોનો આભાર। આપણે સૌ આવનાર ભવિષ્યમાં પણ સમાજના બંધારણને મજબૂત બનાવવા માટે સૌ પ્રયત્નશીલ રહીએ। સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો આભાર। બોલો